જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર। અને આજનો બ્લોગ વિડીયો જે છે મિત્રો આપણે ચાલુ કરેલો જે છે ચેલેન્જ વિડીયોનું જે ખેતર છે ત્યાં ફરીથી એકવાર આજનો જે બ્લોગ વિડીયો જે છે મિત્રો સ્ટાર્ટ કરેલો છે આપણું ચેલેન્જ વિડીયોનું જે ખેતર છે ત્યાં। અને સાંજે 6:30 વાગે બ્લોગ વિડીયો જે છે મિત્રો સ્ટાર્ટ કરેલો છે જે આપણું ચેલેન્જ વિડીયોનું જે ખેતર છે ત્યાં બરાબર। તો તમામ મારા જે જૂના ચાહક મિત્રો છે તથા જેમ જેમ આપણી ચેનલની અંદર જેમ નવા પણ ચાહક મિત્રો જોડાતા જાય છે એમ આપણે બ્લોગ વિડીયો જે છે એ મિત્રો પહેલેથી માંડીને છેલ્લા સુધી જુએ છે એવા તમામ ચાહક મિત્રોને ખબર છે કે આપણું ચેલેન્જ વિડીયોનું ખેતર ક્યાં છે અને શું ચેલેન્જ વિડીયોની હકીકત છે। તો મિત્રો આજે આપણે આવી ગયેલા ફરીથી એકવાર આપણું જે ચેલેન્જ વિડીયોનું જે ખેતર છે ત્યાં તો બ્લોગ વિડીયો જે શૂટિંગ કરવા માટે બરાબર। તો મિત્રો આજનો બ્લોગ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે વ્યસનો વાળી દુનિયા બરાબર। તો આ દુનિયા જે મિત્રો પહેલા તો તમને કહી દઉં આ કળિયુગનો જમાનો છે બરાબર। તો એમાં તો આપણે વ્યસનો જે છે આખી દુનિયાની અંદર કોણ વ્યસનો નથી કરતું એ કોને ખબર બરાબર। એટલે કોને કહેવું અને કોને ના કહેવું બરાબર। તો મિત્રો આખી દુનિયાની અંદર પાન મસાલા બીડી તમાકુ આ તે સિગરેટ આ તે દારૂબંધી બધું જ વ્યસનો બરાબર। પછી આ પેલો ગાંજો આ છે બરાબર તે છે બરાબર। દારૂ બરાબર આ તે ગાંજો પછી બીડી તમાકુ આ તે સિગરેટ આ છે વિવિધ પ્રકારની પડકીઓ આ તે પાન મસાલા જે છે એવા તમામ જે વ્યસનો કરનારા જે વ્યક્તિઓ જે છે જે લોકો જે છે એમને ખાસ મારી નમ્ર વિનંતી છે મારા તમામ ચાહક મિત્રો કદાચ ખાતા હોય તો ખાસ મારા તમામ નમ્ર વિડીયો જોઈ રહ્યા છે તેવા મારા તમામ ચાહક મિત્રોને કહેવાનું કે મિત્રો જે તમે પાન મસાલા બીડી તમાકુ આ તે દારૂબંધી આ તે ગમે તે કરતા હોય બરાબર। હું નથી કહેતો કે તમે આ વ્યસનો કરતા હશો બરાબર। એમાં પણ આપણા દેશમાં પ્રતિબંધ છે દારૂબંધીનો આ તે બરાબર। અને કેટલાક નિયમો કડક અનુસાર પગલાં લેવામાં આવે છે। તો દારૂ તો સાઈડમાં રહ્યો ગાંજો આ તે છે બધું સાઈડમાં રહ્યું બરાબર। તે એ આપણે કડક પગલાં અને સરકારે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને આ તે કોઈ પણ જગ્યાએ દારૂ આ તે વેચાણ કરતો હોય તો બંધ થાય બરાબર। એવું સરકારને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ બરાબર જે જગ્યા પર મળતો હોય ત્યાં બરાબર। તો દારૂ છે આ તે બંધી છે। પછી ગુટકા મસાલા પાન પડીકી આ જે તમામ જે મારા ચાહક મિત્રો ખાય છે એવા તમામ મારા ચાહક મિત્રોને જણાવવાનું કે મિત્રો તમે પાન મસાલા પડીકી આ તે ગમે તે ખાવો છો બરાબર। તો આમ ખાતા જશો મને ખબર જ છે બરાબર। આજનો જમાનો એવો છે વ્યસનો લત લાગી જાય એટલે છૂટવી બહુ મુશ્કેલ છે બરાબર। તો વ્યસનો વાળી દુનિયા છે અને વ્યસનોથી ઘેરાયેલી દુનિયા છે બરાબર છે। તો આજનો જમાનો એવો છે કે ટેકનોલોજી પણ વ્યસનોથી અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે અત્યારે બરાબર। કે વ્યસનો જે છે મિત્રો કોણ ખાય છે ને કોણ નથી ખાતું કોને કેવું ને કોને ના કેવું બરાબર। તો વ્યસનો વાળી આખી દુનિયા છે। તો નાનાથી માંડીને બધા હતી વ્યસનો અત્યારે મેં મારા નિરીક્ષણ કરેલું છે મારા અનુભવો બોલે છે આજુબાજુના વિસ્તારોની અંદર મેં જોયું છે મારી સગી આંખે। એટલે મને ખબર છે કે વ્યસનો શું છે અને વ્યસનો કોણ કરે છે અને કેવી રીતે કરે છે અને કેમ કરે છે બરાબર। તો મારા તમામ જે ચાહક મિત્રો છે એવા તમામ મારા ચાહક મિત્રોને જણાવવાનું કે મિત્રો તમે વ્યસનો કરો છો આપણે દારૂ આતે બધું બરાબર। પણ આથી કાયદેસરની કાર્યવાહી થાય છે બરાબર। સરકારની આતે કડક પગલાં લેવામાં આવે છે। તો ખાસ કે આપણે પાન મસાલા આથી સિગારેટ આથી બીડી તમાકુ આથી છે એવા વિવિધ પ્રકારના વ્યસનો જે છે અલગ અલગ બરાબર। એવા તમામ વ્યસનો જે છે નાનાથી માંડીને મોટા આતે લોકો બધા ખાઈ રહ્યા છે અત્યારે બરાબર। મને બધી ખબર છે મેં નિરીક્ષણ કરેલું છે મારે આજુબાજુના વિસ્તારોની અંદર આથી મેં જોયું છે એટલે મને ખબર છે બરાબર। તો મિત્રો આથી દારૂબંધી આતે મેં કીધું પણ આ વ્યસનો જે છે પાન મસાલા બીડી તમાકુ સિગરેટ આથી છે બરાબર। તો એ બધું તમે ખાવો છો બરાબર। એ તમારા પૈસે ખાવો છો કંઈ મારા પૈસા તો ખાતા નથી બરાબર। એ તો ઠીક વાત છે બરાબર છે મિત્રો તમે તમારા પૈસાથી ખાઈ રહ્યા છો મને કોઈ ફરક નથી પડતો પણ મારા જે બ્લોગ વિડીયો જે છે મિત્રો મારા બ્લોગ વિડીયો જોઈને કંઈક બીજાને કંઈક શીખવા મળે એના માટેના મારા પ્રયત્નો છે। મેં તમને આગળના આપણા બ્લોગ વિડીયો હતા એની અંદર પણ કીધું હતું અને ફરી એકવાર કહું છું કે મારા જે બ્લોગ વિડીયો જે છે એમાં તમને કંઈક મારા બ્લોગ વિડીયો જોઈને તમને કંઈક શીખવા મળે એ માટેના મારા તમામ પ્રયત્નો રહેશે। અને મારા બ્લોગ વિડીયો દરરોજ સવારે 7 વાગે નવી અપડેટ સાથે નવા બ્લોગ વિડીયો આવી જશે। કંઈક તમારા પૈસે ખાવો છો મારા પૈસે નથી ખાતા બરાબર। પણ તમે વિચારો કે દારૂ આતે પૈસા તમે
મતલબ કે હી કરો છો બરાબર. દારૂ સાઈડ મેં ફરી મને દારૂ આવડી જાય છે બરાબર, નામ સોરી. તો પાન મસાલા અને દારૂની વાત કરી તો ખાસ કે સરકારે જે પણ વિસ્તારોની અંદર આથી મળે છે, કોઈ બી વિસ્તારોમાં મને ખબર નથી, પણ આથી જે પણ જગ્યાએ મળે તેમાં શોધખોળ કરી અને કડકમાં કડક કાર્યવાહી કરવી, કાયદેસરની કાર્યવાહી કરવી અને આગળના પગલાં લેવા બરાબર. જેથી કરીને આથી કોઈ પણ વિસ્તારોની અંદર મળતો હોય આથી હોય તો મતલબ કે બંધ થાય બરાબર, એવી સરકારને નમ્ર વિનંતી. અને ખાસ કે આપણે મેં તમને કીધું કે સિગરેટ આથી તમાકુ પાન મસાલા પડીકી આથી તમે ખાવો બરાબર, તમારા પૈસે ખાવો છો, એ મારા પૈસે ખાતા નથી બરાબર. પણ તમે વિચાર્યું કે એ પાન મસાલા પડીકી આ તો દરરોજ તમે ડેલીના દિવસના કેટલા ખાતા હશો બરાબર. તો 50-100 રૂપિયાના 50 મિનિમમ 100 રૂપિયાના વધારેમાં વધારે કોક ખાઈ જાય છે. અને કોક જોવા જઈએ તો 40 થી 50 રૂપિયાના પાન મસાલા આથી બીડી કે તમાકુ આથી બધું વ્યસનોમાં પૈસા વેડફી નાખતા હોય છે બરાબર. તો પૈસા વેડફવા મિત્રો એ મેં તમને આગળનો આપણો બ્લોગ વિડીયો બનાવ્યો તો પૈસા વસ્તુનું વેલ્યુ બરાબર, એ પણ બ્લોગ વિડીયો જોજો, જેથી કરીને થોડું ઘણું તમને કંઈક નવું શીખવા મળે. અને આ જે બ્લોગ વિડીયો જે છે મિત્રો, તમને ખાસ કહું કે વ્યસનો તમે કરશો તો તમારા પૈસા જશે બરાબર, મારું તો કંઈ જાય નહીં, પણ તમારા પૈસા જે છે તમે બચાવો. વ્યસનો કરો છો એના કરતાં તમે વ્યસનોની એક લત લાગી જાય મિત્રો બરાબર, કે વ્યસનો ધીમે ધીમે આપણે ચાલુ કરી હોય એકબીજાના સંગતમાં ભાઈબંધ આ તે રીતે બરાબર, ગમે તે રીતે આપણે આપણી જાતે પણ કદાચ ચાલુ કરી હોય આ તે વ્યસનો બરાબર, એટલે કે પાન મસાલા પડીકી આ તે સિગરેટ તમાકુ આ તે બરાબર. તો વ્યસનો આપણી જાતે કે ભાઈબંધીને આ તે સંઘમાં કોઈ પણ રીતે ચાલુ કરી હોય તો ખાસ મારા તમામ ચાહક મિત્રોને જણાવવાનું કે મિત્રો એવું જે વ્યસનો જે છે તમે વ્યસનોથી દૂર રહો. વ્યસનો કરો તો કંઈ વાંધો નહીં, કરેલી હોય અત્યારે બરાબર, કરો તો કંઈ વાંધો નહીં એવું નહીં, પણ જે તમે વ્યસનો ચાલુ છે અત્યારે તમારે ખાવામાં બરાબર, તો એ વ્યસનો જે છે મિત્રો તમે મતલબ કે ધીમે છોડો બરાબર. આજે ઓછું ખાવો, કાલે ઓછું ખાવો, કાલે 2 પડીકી ઓછી ખાવો આ તે બરાબર, ધીમે ઓછું કરો. તમે જે પણ વસ્તુઓ ખાતા હોય બરાબર, પાન મસાલાથી પડીકી વિવિધ પ્રકારના અલગ અલગ વ્યસનો બરાબર છે, મને તો નામ પણ નથી આવડતા. પાનના ગલ્લાઓ પર જાઓ એટલે તમને વિવિધ પ્રકારના અલગ અલગ વ્યસનો જે છે આ તે તમને જોવા મળી રહે બરાબર. પડીકી આ તે છે મસાલા, પાન મસાલા બરાબર, તો એ બધું તમને જોવા મળી રહે. તો ખાસ કે એ તમે ખાવો છો બરાબર, તમારા પૈસા ખાવો છો અને ધીમે તમે છોડવાની કોશિશ કરો બરાબર. કારણ એનું એક જ છે કે તમારા પૈસા જશે, એટલા પૈસા તમે ઘરે બચાવો. 50 રૂપિયા કે 100 રૂપિયા તમે જેટલાનું પણ ખાતા હોય દિવસની અંદર પાન મસાલા તે પડીકી વ્યસનો બરાબર, એટલા પૈસા તમે ઘરે બચાવો. અને જેથી કરીને તમે 50 રૂપિયા બચાવો તો એક મહિનાના કેટલા પૈસા થાય એ તમે અંદાજો લગાવો બરાબર. એટલા પૈસા કદાચ તમે તમારા ઘરની અંદર સામાન લાવવા માટે, કરિયાણાનું સામાન લાવવા માટે વાપરો તો પરિવારને પણ ખુશીનો આનંદ થાય. અને જે તમારા પૈસા જે છે મિત્રો બરાબર, એ પૈસા એ છે મતલબ કે એ બચી રહે. તો મિત્રો તમે જે વ્યસનો કરો છો એ વ્યસનોના દિવસના પૈસા મેં તમને કીધું કે 50 થી 100 રૂપિયા બરાબર, એટલા પૈસા તમે ઘરે બચાવીને આપો કે પછી ઘરમાં કરિયાણાનું સામાન લાવો, એટલા બચાવીને મહિનાના ગમે તેટલું સામાન આવે કે 1000 રૂપિયાનું હોય કે 2000 કે 1500 આ તે 500 600 700 નું બરાબર, એટલા પૈસાનું જે તમે કરિયાણાનું સામાન લાવો કે અલગ વસ્તુ કોઈ પણ વસ્તુની અંદર વાપરો બરાબર, તો ઘરના પણ ખુશ થાય અને ઘરનાને પણ સારું એવું લાગે કે વ્યસનોથી દૂર છે અને સારું એવું છે બરાબર. તો ઘરમાં પણ સારી રીતે એવું ચાલી રહે પરિવાર બરાબર. તો વ્યસનો કરવાથી તમને નુકસાન પણ થાય છે બરાબર, તમને કોઈ પણ પ્રકારનો ફાયદો થશે નહીં. વ્યસનો કરશો તો તમને લત લાગી ગયેલી છે એટલે તમને સારું લાગશે એ પણ ખાવું બરાબર. વ્યસનો તમે આ તે પાન મસાલા પડીકી આ તે તમે અમુક ટાઈમે ખાતા હોય એ સમયે તમે ખાવા જ માંગો બરાબર, એટલે કે ત્યારે તમને યાદ જ આવી જાય બરાબર કે ખાવું જ છે એવું થાય, એટલે લત લાગી જાય એટલે તમને ખાવાનું જ મન થાય બરાબર. તો એ મતલબ કે વ્યસન ધીમે છોડતા જાઓ એટલે ધીમે છૂટે, એકદમ તો છૂટે નહીં બરાબર. તો એ વ્યસનો જે છે મિત્રો એનાથી દૂર રહેવું બરાબર. તો એટલા પૈસાનું કંઈક બીજું કાર્યમાં તમે વાપરો જેનાથી તમને સારું એવું આ તે એ મતલબ થાય બરાબર, કે ફળ આ તે મળે બરાબર, સિવાને અંદર વાપરો આ તે ગમે તે જગ્યાઓ બરાબર. તો બસ મિત્રો આજનો જે બ્લોગ વિડીયો જે છે વધારે લાંબો નથી કરતા, એટલે આપણે ટૂંકમાં પૂરો કરીએ છીએ. તો બ્લોગ વિડીયો વધારે લાંબો થઈ જશે તો બ્લોગ વિડીયો જે છે તમને જોવાની પણ મજા નહીં આવશે. તો બસ આજનો જે બ્લોગ વિડીયો જે છે મિત્રો આપણે એટલે ટૂંકમાં પૂરો કરીશું. તો મળશું કાલે એક નવા અંદાજમાં નવા બ્લોગ વિડીયો સાથે ને નવી અપડેટો સાથે. તો મળીએ કાલે એક નવા બ્લોગ વિડીયોમાં નવા અંદાજ સાથે ને નવી અપડેટો સાથે. તો મળીએ કાલે નવા અંદાજમાં નવા બ્લોગ વિડીયો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.